increase your wealth and increase your power. આ દુનિયામાં એ લોકો જ જીતે છે જેની પાસે સંપત્તિ છે, ધન છે, અને પૈસો છે, ને તાકાત છે. એ તાકાત પછી કાયદાની હોય કે સત્તાની હોય, પણ તમારી પાસે જ્યારે શક્તિ છે અને પૈસો છે, સંપત્તિ છે, સમૃદ્ધિ છે, તમારી જીત નિશ્ચિત થઈ ગઈ. એટલે હંમેશા હંમેશા ફોકસ to increase your powers, and that may be financial powers, wealth, everything you require, and increase it constantly, consistently. You need financial stability and financial growth. જેમ સંપત્તિ દિવસ જાય એમ વધતી જાય, એમ મજબૂત થતા જશો મિલકતોથી. બસ અરે આ દુનિયા ઉપર કાબુ કરવા માટે પૈસા સિવાય બીજું કશું ચાલવાનું નથી. હા, તમે સરકારમાં બેઠો છો, તમે કોઈ મોટી પોસ્ટ ઉપર છો, હા, તો સત્તા તમને મદદ કરશે. પણ સમાજ સત્તાથી પણ ઇમ્પ્રેસ થાય છે અને સંપત્તિથી પણ ઇમ્પ્રેસ થાય છે. બધું જ થઈ શકે છે. મની કેન ડુ એવરીથિંગ. પૈસો બધું કરી શકશે. અને પૈસો નહીં હોય તો તમારી જે લાચારી હશે એ બિલકુલ તમારી સામે ઊભી થઈ જશે. અને લાચારી એટલે નિષ્ફળતા. તમારે જે કરવું હશે ત્યાં તમારું મોં બિલકુલ ઉદાસ થઈ જશે, કેમ કે પૈસો નથી અને વગર પૈસે તમે ધારેલું એક પણ ધ્યેય સિદ્ધ નહીં થાય. હા, કડવું સત્ય છે. મારી પાસે આવડત છે, મારી પાસે કળા છે, મારી પાસે ટેલેન્ટ છે, મારી પાસે સ્માર્ટનેસ છે. કરેક્ટ, I do agree with that. All those things are a basic requirement to prove yourself in the society. Agree. But you need to prove it. And that cannot be possible without economic stability and economic growth. તમારી આવડત માથા ઉપર છે, સ્વીકારી લીધું, પણ એને સમાજ સુધી પહોંચાડવી છે, લોકો સુધી પહોંચાડવી છે, લોકોને ખબર પડે કે તમે શું છો, તમે કેટલા અદ્ભુત છો. એના માટે પણ તમારી પાસે આર્થિક સ્થિરતા અને આર્થિક વિકાસ જોઈશે. અને માટે આ દુનિયામાં સફળ થવા માટે આ દુનિયાની વાત કરું છું, આ દુનિયાની, જેમાં લોકો સ્વીકારી લેશે તમને કે તમે અદ્ભુત છો. એના માટે તમારી પાસે માત્ર આર્થિક તાકાત જોઈશે. તમને પછી કોઈ કશું નહીં પૂછે, કોઈ નહીં પૂછે. આ વાત યાદ રાખો. કોઈ બિલ ગેટ્સને કે મસ્કને કે ટાટાને કે અંબાણીને કે અદાણીને કોઈ કશું પૂછતું નથી. વર્ષે 40,000 50,000 કરોડ રૂપિયા કમાનારા માણસને કોઈ પૂછે કેવી રીતે શકે અને એ ધાર્યું પરિણામ લઈ શકે. અને માટે આ દુનિયામાં સફળ થવું છે તો આર્થિક વૃદ્ધિ સિવાય શક્ય નથી.